નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ 15। રાહુલ ઉર્ફે અહેમદ સુલેમાનસ પોતાની ઓળખ છુપાવીને ફેક એફબી એકાઉન્ટ બનાવીને હિન્દુ છોકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવતો, છોકરીઓ હાથે આખી રાત વિડીયો કોલ પર વાતો કરતો ને એ બધા વિડીયોને વાયરલ સેવ કરી રાખતો ને છોકરીઓના સોદા ફોટોઝને એડિટિંગ કરી બીભત્સ પિક બનાવતો ને થોડા મહિના બાદ તરત જ લગ્નની ઓફર આપતો ને છોકરીઓને એમ જ કહેતો, તારા ઘરેથી પૈસાને ઘરેણાં જેટલા હોય એ બધા લઈને આવી જજે, આપણે શહેરની બહાર ભાગી જઈશું ને લગ્ન કરી લઈશું। આમ આવો જ પ્લાન સીમા માટે પણ બનાવ્યો હતો। સીમા તો એમ જ સમજતી હતી કે રાહુલ હિન્દુ શાહ છે ને બહુ સારા ઘરનો છોકરો છે, પણ ગઈ રાત્રે રાહુલે જે ધમકી આપી કે તું સંબંધ નહીં રાખે તો હું તારા વિડીયો કોલનું રેકોર્ડિંગ ને ફોટા તારા મમ્મી પપ્પાને બતાવીશ ને એફબીમાં વાયરલ પણ કરી દઈશ। એટલે સીમાને ભાન થયું કે એ કોઈ મવાલી સાથે ફસાય છે। સીમા મિતાલીની જેમ ચાલાક હતી, એટલે આજે એણે રાહુલને કોફી શોપમાં બોલાવી એનો ફોન તોડી નાખી રાહુલના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું હતું। રાહુલ સીમાનું ઘર શોધી રહ્યો હતો। એનું ખખડધજ બાઇક લઈ બધી સોસાયટીમાં ફરી વળ્યો, પણ ક્યાંય સીમા મળી નહીં। સીમા તો બહુ ચાલાક છોકરી હતી। એ ગલી કુશીઓમાંથી ઘરે પહોંચી, રાહુલનો ફોન તૂટી ગયો ને હવે એની પાસે સીમાનો નંબર પણ ના રહ્યો ને નવો ફોન ખરીદવાના પૈસા પણ ના હતા। સીમાના ગયા પછી એને વિચાર્યું કે સીમાએ આજ મળવા બોલાવ્યો ને મારો ફોન લઈ ટોયલેટમાં ગઈ, હું પાગલ સેન્ડવિચ ખાવામાં પડ્યો ને એ 10 મિનિટે બહાર આવી, મતલબ કે એણે બધું ડિલીટ માર્યું ને પછી ફોન મને ના આપ્યો, એના નજીક ટેબલ પર મૂક્યો ને મારી નજીક આવવાના બહાને ફોન ફેંકી નીચે જવા દીધો। ઓહ મિસ સીમા, તે પ્લાનપૂર્વક મને બનાવ્યો, મારી સાથે છેતરપિંડી કરી ને મારો મોંઘો ફોન પણ તોડી નાખ્યો, મારી સાથે જોરદાર ગેમ રમી, પણ હું તને આસાનીથી નહીં છોડું, હું બદલો લઈશ ને તારું મર્ડર કરી નાખીશ। એક ગુચ્છામાં આગ બબૂલો થઈ ગયો હતો ને સીમાના મનનો ભાર ઓછો થઈ ગયો હતો। સમીર પણ ઓફિસથી ઘરે આવી ગયો હતો ને સીમાની રાહ જોતો હતો। સીમાનું એક્ટિવા ઘર આંગણે આવી ગયું એટલે સમીરને હાશ થઈ। સીમા કોલેજ બેગને સોફામાં સુટ્ટી ફેંકીને પપ્પા પાસે ડાઇનિંગની ખુરશી પર બેસે છે ને મોમ શા બનાવી આપને, આજે મગજ ખરાબ થઈ ગયું। શું થયું બેટા, કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો? ના ડેડ, એનાથી પણ મોટું નાટક ક્લોઝ કરીને આવીશું। મિતાલી સીમાને શાનો કપ આપે છે ને સીમા પહેલાં શા પી લે છે ને પછી બનેલી ઘટના વિગતવાર સમીરને મિતાલીને જણાવે છે। એટલે સમીર સીમાની પીઠ થાબડે છે ને કહે છે, વેલ્ડન બેટા, જોરદાર કામ કર્યું ને વચ્ચે જ મિતાલી બોલી ઉઠી, શું કરેલા વેલ્ડન, સીમાએ છોકરા સાથે પંગો લેવાની ક્યાં જરૂર હતી? હવે એ તને કોલેજ પર મળી ગયો યા રોડ પર એકલો મળી ગયો તો? મને બહુ ચિંતા થાય છે, આવા મવાલી લુખ્ખાઓનો કોઈ ભરોસો નહીં, એટલે પ્લીઝ મહેરબાની કરીને 10 દિવસ સુધી કોલેજ નથી જવાનું ને સમીર મિતાલીનું એક નવું સિમ કાર્ડ લઈ આવો। બેટા, એ સિમ હાલ જ કાઢીને તોડી નાખ। મિતાલી એકી સાથે આટલું બધું બોલી ગઈ। શાંત મોમ, શાંત, ચિંતા ના કરશો, હું થોડા દિવસ કોલેજ નહીં જાઉં બસ, ને સિમ પણ તોડી નાખું છું। મિતાલી, તું ખોટું આટલી ગભરાય છે, મારી દીકરી તો વાઘ જેવી છે, એ ક્યાંય ના ફસાય। બીજી બાજુ આશીર્વાદ બંગલોમાં ગુરુમાં જમના માસીએ એક મીટિંગ રાખી છે, એટલે જમાત આજે ઘરે જશે। જય ને જીનલ બંને કિચનમાં રસોઈ બનાવી રહ્યા છે। આજે જીનલે જયની મદદ લઈ રાજસ્થાની દાળ બાટીને ચૂરમું બનાવ્યું છે।
જમવાનું તૈયાર થઈ ગયું એટલે એક વિશાળ ડાઇનિંગ ટેબલ ઉપર બધાની થાળીઓ પીરસી દીધી ને બેલ માર્યો એટલે બધા કિન્નરો જમવા માટે પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા ને ઘરના મોભીની મેન ખુરશીમાં જમનામાસી ગોઠવાયા ને એમની આજુબાજુની ખુરશીમાં જય અને જીનલ પણ ગોઠવાઈ ગયા. જીનલે જોઈતી બધી વસ્તુઓને પાણીનો જગ ગ્લાસ બધું મૂકી દીધું હતું. બધાએ જમવાનું ચાલુ કર્યું ને જયને જીનલના વખાણ કર્યા કે ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બન્યું છે ને જમનામાસી બોલ્યા કે થોડા દાડા એમના હાથનું જમીશું પછી કોઈ મહારાજને શોધવા પડશે. જમનામાસી જે કહે એ વાતમાં કોઈ કિન્નર વચ્ચે ના બોલી શકે. જમનામાસીના કહેવાનો આશય તો લગભગ બધા સમજી જ ગયા હતા. ચૂપચાપ જમીને હોલમાં જમાત બેસે છે. જીનલ બધાને મુખવાસ આપે છે ને જમનામાસી એમના હિંચકામાં ગોઠવાય છે ને કહે છે કે આજની આ મીટિંગ જય અને જીનલ માટે બોલાવી છે. જીનલ 4 વર્ષથી અહીં છે ને મેં એને સગી દીકરી માની છે. આપણી જમાતના 30 કિન્નરોમાં છોકરી કિન્નર હોય છે, એક જીનલ જ છે ને જય પણ હજી 20 વર્ષનો છે. એનામાં હજી કિન્નર વિશે કોઈ સાચી સમજણ નથી ને છેલ્લા 1 વર્ષથી જીનલ જયને અનહદ પ્રેમ કરે છે. એટલે મેં નક્કી કર્યું છે કે જીનલને જયના લગ્ન વહેલી તકે ધામધૂમથી કરી દઈએ. મારા આ નિર્ણયથી કોઈને કંઈ વાંધો હોય તો કહી શકે છે. ને બધા કિન્નરો એકસાથે 2 હાથ ઊંચા કરીને મંજૂર છે એમ કહે છે. એટલે ગુરુમાને પણ શાંતિ થાય છે ને જમાતના બધા કિન્નરો કહે છે, માં, જીનલ અમારી પણ દીકરી જેવી જ છે. 4 વર્ષથી આપણી સેવા કરે છે ને સારી રસોઈ બનાવીને જમાડ્યા છે. એટલે અમે પણ સમજી શકીએ છીએ કે એકવાર આત્મહત્યા કરવા નીકળેલી કિન્નર દીકરી આજે એની મરજીથી લગ્ન કરવા માંગે છે એ કંઈ ખોટું નથી. અમે અમારી પર્સનલ બચતમાંથી એક દાગીનો આપીશું. જમનામાસી બધાનો હરખ જોઈ ખુશ થઈ જાય છે ને જય ને જીનલ એકબીજાને જોઈ ખુશ થાય છે ને ફાઇનલી બંનેના લગ્ન નક્કી થઈ જાય છે ને કિન્નર કોમલ કિચનમાંથી ગોળધાણા લઈ બધાનું મોઢું મીઠું કરાવે છે ને જીનલ જમનામાસીને ગળે વળગીને રડી પડે છે. જમનામાસીના આંખોમાં પણ આંસુ આવી જાય છે ને કહે છે, દીકરી, મને એક વચન આપ. હા, બોલો ને માં. લગ્ન પછી તારું પિયર બેંગ્લોર નહીં પણ આ આશીર્વાદ બંગલો જ તારું પિયર. હા માં, પહેલાં અહીં તું મારી માં ને બેંગ્લોર તો પછી આવે. ને જમનામાસીએ કબાટ ખોલી થેલામાં નોટોના બંડલ ભરી જીનલ અને બીજા 4 કિન્નરને લઈ જ્વેલર્સની શોપમાં જાય છે ને સોનાનો લાંબો હાર ને મેચિંગ બુટ્ટી, કંગન, વીંટી, પંજા, ટીકો, પાયલ પણ સોનાની બધું બાજુબંધ એક સાચા હીરાનો સેટ ને જયને જમાઈ ગણ્યો એટલે એના માટે પણ ચેન, વીંટી, લકી પણ ખરીદે છે ને જીનલ આખી સોને મઢાઈ જાય એટલા ઘરેણાં બનાવે છે. કંદરોને જુડો ને સોનાના જ બનાવે છે ને આમ જમનામાસીએ આખી જિંદગીની કમાણી એટલે બધા કિન્નરોની કમાણીમાંથી 30 લાખના ગોલ્ડના ને સાચા હીરાના દાગીના ખર્ચે છે ને જમાતના બધા કિન્નર એક દાગીનો એમની પસંદગીનો લાવે છે એટલે 30 દાગીના તો એ જ થયા. આમ જીનલ 90 તોલા સોનાનું લગ્નનું થયું ને પછી મુંબઈની આસોપાલવ શોપમાં જાય છે ને લગ્નનું પાનેતર બહુ મોંઘું ખરીદે છે ને બીજી 21 સાડીઓને 5 જોડી હેવી ડ્રેસ પણ લઈ આપે છે ને જીનલને ગમતી મેચિંગ બંગડીને મેચિંગ પર્સને સેન્ડલ, મેકઅપ બધું એક જ દિવસમાં ખરીદી લે છે ને આજે 4 વર્ષે આમ શોપિંગ કરવા નીકળી હતી. એ ભલે કિન્નર હતી પણ છોકરીનું સ્વરૂપ જન્મ હતી ને રૂપાળી તો બહુ જ હતી
એટલે જમના માસી એને બહાર કદી લઈ જ ના જતા ને પોતાના લગ્ન માટે આટલું બધું સોનું ને કપડાં જોઈ ખુશ થઈ ગઈ ને વિચારે છે કે મારા બેંગ્લોરવાળા મોમ ડેડ પણ આટલું ના કરે. શોપિંગ કરતાં કરતાં રાત પડી ગઈ એટલે બધા ઘરે આવે છે ને બીજી કિન્નરોને ઘરેણાંને કપડાં બતાવે છે. બધા ખુશ થાય છે ને જય તો આટલું બધું ગોલ્ડન ને મોંઘા કપડાં જોઈને નવાઈ પામે છે ને જમના માસી બોલ્યા, મારા જમાઈ તમારા માટે પણ સેન લકી ને વીંટી લાવીશું ને હા, કાલે તું કોમલ ને નિમરલા સાથે જઈ તારા લગ્નના કપડાં લઈ આવજો. કાલે મહારાજને બોલાવી લગ્નની તારીખ જોડાવી લઈએ ને જય પણ જમના માસીના પગ આગળ બેસી પડે છે. જિંદગીથી હારી ચૂકેલો હું કોઈનો પ્રેમ જોયો નહોતો ને અહીં આશીર્વાદમાં આવીને માનો ને ફેમિલીનો પ્રેમ કેવો હોય એ જોયું. ગુરુમાં તમે ના મળ્યા હોત તો હું આ દુનિયામાં હોત જ નહીં. માં તમે મને માનો પ્રેમ આપ્યો ને આ બધા કિન્નરોએ મને પોતાના બાળક સમજી બહુ પ્રેમ આપ્યો. હું તમારા બધાનો ઉપકાર નહીં ભૂલું. ભલે હું મારી દુનિયામાં મારા ઘરે જઈશ પણ મારું સાસુ ઘર તો આ જ છે એટલે હું ને જીનલ તો અહીં આવતા જતા રહીશું. આશીર્વાદ બંગલોમાં આવ્યા પછી મારું મનોબળ મજબૂત બનાવ્યું. બહારની દુનિયાના લોકો કિન્નર માટે ખોટી ગેરસમજ ધરાવે છે પણ મેં આ 1 વર્ષમાં જોયું કે બહારની દુનિયામાં માણસો કરતાં આપણે કિન્નરો લાખ દરજે સારા. આમ હવે જીનલના ને જયના લગ્નની વાત જાણવા માટે સાંભળો ભાગ 16. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.